વિચરતી અને વિમુક્ત જાતિઓ પોતાના પરંપરાગત ધંધા માટે એક ગામથી બીજે ગામ ફર્યા કરતી. એમની પાસે પોતાની ઓળખના આધારો નહીં, સરનામું નહીં. આમ તો એમનું વિચરણ અટકે ને જીવન અટકે એવી સ્થિતિ. દેશની કુલ વસ્તીના 12 થી 15% આ સમુદાયો. ગુજરાતમાં પણ એક અંદાજે 60 લાખની વસ્તી. દરેકનું પોતાનું ગામ હોય, પણ આમનું ગામ નહીં. એમની સેવાની જરૂર હોય ત્યાં સુધી ગામ લોકો એમને ગામમાં રહેવા દે, પણ એમનો સામાજિક સ્વીકાર ન કરે એટલે ગામમાં કાયમી આશરો ન આપે. એટલે જ આ સમુદાયોને ઓળખ, ઘર અને સમાજમાં એમનો ગૌરવભેર સ્વીકાર થાય એ માટે કાર્ય કરવાનો સંકલ્પ વિચરતા સમુદાય સમર્થન મંચ એટલે કે VSSMએ કર્યો. 2006થી શરૂ કરેલા આ કાર્ય થકી અત્યાર સુધી 7.5 લાખ કરતાં વધુ લોકોને ઓળખાણના આધાર જેવા કે મતદાર કાર્ડ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, રહેવા પોતાની જગ્યા, ઘર વગેરે અપાવવામાં સંસ્થા નિમિત્ત બની. સદીઓથી રજળપાટ કરતા સમુદાયોની પહેલી પેઢીને વગડામાંથી વાહલપની વસાહતમાં અમે લઈ જઈ શક્યા. આ સમુદાયના બાળકો ભણી શકે એ માટે શિક્ષણ સંકુલ સ્થાપ્યું, જ્યાં 600 બાળકો હાલ ભણી રહ્યા છે. એમના હાથને કામ મળે, સ્વમાનભેર રોજી મેળવી શકે એ માટે વગર વ્યાજે લોન આપવાનું પણ શરૂ કર્યું, જેના લીધે 12,000 પરિવારો સ્વાવલંબી બન્યા. VSSM થકી જેટલું પણ થયું એ આ સમુદાયોની જનસંખ્યા જોતા પાશેરમાં પૂણી જેટલું. એમની તકલીફ અને પીડા તો જાણે પહાડ જેવડી. આ સમુદાયોનો સામાજિક સ્વીકાર થાય અને ગામ એમને પોતાના ગામમાં કાયમી વસાવે તો એમની પીડા ઓછી થાય. પણ ગામને આ બાબતે કેમ સમજાવવું એ સમજાય નહીં. 2015 અને 2017માં ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું. ભયંકર તારાજી થઈ. વિપુલ માત્રામાં પાણી જોઈને એ વિસ્તારમાં ભૂગર્ભ જળ કેટલા ફૂટે છે એ પ્રશ્ન થયો ને જે જવાબ મળ્યા એ ચોંકાવનારા હતા. ક્યાંક 800 ફૂટ તો ક્યાંક 1200 ફૂટે પાણી પહોંચ્યા હતા. ક્યાંક તો તળ સદંતર ખાલી થઈ ગયેલા. જળ વગર જીવન અશક્ય. આમ તો આપણા સૂર્યમંડળના 9 ગ્રહોમાંથી ફક્ત આપણી પૃથ્વી પર જ જળરૂપી અમૃત. જો એ ખતમ થાય તો આપણું અસ્તિત્વ જોખમાય. એટલે અમે જળ સંચય પર કામ કરવાનું નક્કી કર્યું. જળને એક માધ્યમ બનાવી ગામ સાથે વિચરતી જાતિઓ અને વંચિતોના અધિકાર માટે વાત કરવાનું પણ શરૂ કર્યું. 2050 સુધીમાં દુનિયાની દર 4થી વ્યક્તિ પાણીની અછતનો શિકાર હશે. કુલ 60 દેશોના 7 અબજ માણસો પાણીની તંગીનો સામનો કરશે. સમગ્ર વિશ્વમાંથી ભૂખમરો દૂર કરવા કૃષિ ક્ષેત્રે 55% ઉત્પાદન વધારવાનું યુનોએ સૂચવ્યું છે. પણ મીઠા પાણી વગર આ બધું જ અશક્ય. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 6 મીટરના દરથી ભૂગર્ભ જળ નીચે જઈ રહ્યા છે. જેટલી માત્રામાં પાણી ઉલેચાય એટલી માત્રામાં રિચાર્જ નથી થઈ રહ્યા. નેશનલ વોટર બોર્ડના રિપોર્ટ અનુસાર ઉત્તર ગુજરાતના 47માંથી 34 તાલુકાઓમાં ભૂગર્ભ જળ જોખમી સ્થિતિએ પહોંચ્યા છે. આ જોખમને નિવારવા જળસંચયના કાર્યો કરવા જરૂરી. અમે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં વરસાદી પાણીને રોકવા તળાવો ઊંડા કરવાનું તેમજ બંધ પડેલા બોરવેલ રિચાર્જનું કામ હાથ ધર્યું. તળાવોને અમે ધરતીની રક્તવાહિની કહીએ. આમ તો એ દરેક ગામનું હૃદય. એ છે તો ધરતી જીવે છે. પહેલાના સમયમાં દર વર્ષે તળાવો ઊંડા થતા એટલે એમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો ને એના લીધે તળ રિચાર્જ રહેતા. પણ બોરવેલની ટેકનોલોજી પાછલા 35-40 વર્ષમાં આવી એટલે લોકો તળાવને ભૂલ્યા. વળી બોરવેલ થકી અમાપ દોહન થયું એટલે ભૂગર્ભ જળ ખાલી થયા. આપણે ચોક્કસ દિવસો સુધી ભૂખ્યા રહી શકીશું, પણ પાણી વગર કલાકો કાઢવા અશક્ય. 2015થી અમે ગામ લોકો અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત તળાવો ઊંડા કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી 380 તળાવો ઊંડા કર્યા. અમે તળાવને જલ મંદિર કહીએ. આ જલ મંદિરોમાં ચોમાસા ઉપરાંત નર્મદાના નીર નંખાવાના શરૂ થયા. તળ રિચાર્જ થવા માંડ્યા. જલ મંદિરો જ્યારે પાણીથી ભરાયા
ત્યારે સમગ્ર પ્રકૃતિની આંખમાં પણ જાણે જળઝળિયા આવે. ખેડૂતો પણ રાજી. તળાવોની સાથે સાથે અમે વૃક્ષો વાવી ઉછેરવાનું શરૂ કર્યું. વરસાદ માટે વૃક્ષો જરૂરી. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ઉકેલ પણ વૃક્ષો. પાછું હજારો જીવોનું ઘર આ વૃક્ષો. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરથી ગ્રીન કવર ઘટી રહ્યું છે, એટલે આપણી ધરતી ગરમ થઈ રહી છે. માણસને તાવ આવે તો માથે પોતું મુકાય. ધરતી માને પણ તાવ આવ્યો છે તો વૃક્ષો રૂપી પોતું મૂકવું પડશે. અમે ઉત્તર ગુજરાત કે જ્યાં જળ સમસ્યા ગંભીર છે ત્યાં 16.50 લાખ વૃક્ષો ગ્રામજનોની ભાગીદારીથી વાવ્યા. અમે પગારદાર માણસો 3 વર્ષ સુધી આ વૃક્ષોની માવજત માટે રાખીએ, જેથી વાવેલા વૃક્ષો બરાબર ઉછરે. અમારા અભિગમથી વાવેલા 85% વૃક્ષો આજે 260 ગ્રામ વન, જેને અમે વૃક્ષ મંદિર કહીએ, એમાં ઉછરી રહ્યા છે. વૃક્ષોને ગ્રામ વનોમાં લહેરાતા જોઈને લાખો અબોલ જીવ જાણે આશીર્વાદ આપી રહ્યાનું લાગે. આમ તો આ ધરા પરના અબોલ જીવો અને વિચરતી જાતિઓ બેની દશા એક જેવી. સૌ એમને ધુતકારે. આવામાં એમના માટે આબાદિત વ્યવસ્થાઓ થાય એ જરૂરી. અમે વૃક્ષ મંદિર થકી લાખો જીવોને કાયમી સરનામું આપી શક્યા છીએ. આવા જ આ કાર્ય થકી ઘણા ગામોમાં વિચરતી જાતિઓને કાયમી આશરો આપવામાં પણ નિમિત્ત બન્યા. ગ્રામજનો પ્રકૃતિની સાથે સાથે વંચિતો માટે પણ સંવેદનશીલ બની રહ્યાનું જોઈને રાજી થવાય છે. આવનારા 10 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો તેમજ 1000 જલ મંદિર આપણી ભાવિ પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવા નિર્માણ કરવાનો સંકલ્પ છે. ઈશ્વર સૌના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના સાથે શુભમ ભવતુ. May all be auspicious.